પારડી તાલુકાના ઉદવાડા RS રેટલાઓના 5 ફ્લેટના તાળા તોડી તસ્કરોએ હજારોની રોકડ સહિતની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। રેટવા ભોગીની સમાજ સામે આવેલા જલગાંવ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા દિવાળીબેન ગોકુલભાઈ પટેલ ફ્લેટ નંબર 23 જે 2 દિવસથી સંબંધીને ત્યાં જવાને કારણે ગત રાત્રિના કોઈ અજાણ્યા ઇસમોએ લોખંડની ગ્રીલ અને તાળું તોડી કબાટમાં મૂકેલા ₹25,000 ચોરી ગયા હતા તેમજ ફ્લેટમાં મૂકેલા માલ સામાનને વેરવિખેર કરી નાખ્યા હતા તેમજ બિલ્ડિંગના ફ્લેટ નંબર 222 ચોથા માળે તુષારભાઈ અધવરીઓએ કે જેઓ મુંબઈ હોવાને કારણે બંધ મકાનના તાળા તોડી તેઓ અંદર પ્રવેશી શક્યા ન હતા। આ ઉપરાંત 223 નંબરના ફ્લેટમાં તાળા તૂટ્યા પરંતુ મકાન માલિક બહાર હોવાને કારણે મકાનની ચોરીની વિગત જાણી શકાય નથી। આ ઉપરાંત આ સમયે આવેલ સાયન્સ સિટી કોઓપરેટિવ સોસાયટીમાં રહેતા ચનાભાઈ વાઘેલા 202 ના ફ્લેટમાં એક સપ્તાહથી સંબંધીની ત્યાં ગયેલ હોવાથી જે બંધ મકાનનું તાળું તોડી અંદર મૂકેલ કબાટ તોડી માલ સામાન વેરવિખેર કરી ચોરટાઓ નાસી છૂટ્યા હતા। અન્ય એક મેહુલ એપાર્ટમેન્ટ નંબર 102 ના ફ્લેટમાં માલિક અલકાબેન અશોકભાઈ દેસાઈના બંધ ફ્લેટના તાળા તોડી માલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો પરંતુ ફ્લેટમાં કશું હાથ ન મળતા ચોરો વેલે મોઢે પરત ફરવા પડ્યું હતું। આમ રેટલાવ ગામના એપાર્ટમેન્ટમાં તાળા તોડતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। અને તમે ક્યાં ગયેલા હતા? અમે બેનની ત્યાં વાકડ ગયેલા હતા। કે દિવસે ગયેલા? સોમવારે 10 વાગે। હા, પછી મને કોણ ફોન આવ્યો સવારના આજે ફોન આવ્યો તો તમે કાં છે એમ કે અમે તારી ઘરમાં ચોરી થઈ જાય ત્યારે મને ગભરાટ થઈ આજે 9 વાગે મેં આવી ને બેનની ત્યાં 2 દાડે આજે 9 વાગે મેં આવી। પછી શું જોયું ઘરમાં તમે? ઘરમાંથી પૈસા ગયા બીજું તો ઘરના તમારી દહું રહેલા દહું ને પૈસા 50 નોટ 25,000 ગયા ને 500 ને બીજા એક વખત 2,000 કોઈ 500 એમ મૂકેલા હતા તો હજુ મેં હોઈ નહીં તપાસ કર્યા નહીં ને બેંકના ચોપડા બધા હોદ હાથ કરીને ખોરી ગયેલા। તમને કોણે જાણ કરી? મને છોકરાએ જાણ કરી। પછી તપાસ કરી કે ઘરમાં 25,000 રૂપિયા રોકડા ગયા? હા, એ બાકી જણસ તો રહી ગયું। અન્ય આ બિલ્ડિંગમાં બીજા ઘરના પણ તાળા તૂટ્યા? હા, બીજાની ઘરમાં બી મુંબઈ વાળાના તોડ્યા। કેટલા ફ્લેટના? 2 ફ્લેટના। 2 ફ્લેટના? એમને તો ચોરી નથી થઈ? એને અંદર ની જોવાયું બાયના તો તોડવા કરલા। તમે પોલીસને જાણ કરી? પોલીસને ઉદવાડા પણ બી જાણ કરી, પાયડી બી જાણ કરી। હા, પોલીસ આવ્યો છે અત્યારે કોઈ? પહેલા ઉદવાડા પણ આવી ગયા ના તો અમે ફોટા પાડવા આવ્યા તે ને આવીએ એમ કહ્યું। मैं फिर 10,000 छोड़ के घर आया, फिर मैं चली गई काम में पनपती आई गई। फिर बाद में दूध वाला वो पानी वाला आया तो खबर पड़ी, पानी वाला दरवाजा ठोका तो कोई नहीं था। फिर दरवाजा खोला, फिर बोला हम घर में तो कोई है नहीं, ये घर में चोरी हुई है क्या? वो कबाट खुला है तो हम लोग निकले। आपने फोन बंद किया? घर मालिक को फोन किया? जान पता लगा? अमृत पटेल, S9 न्यूज, पारडी।